નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના ચોકારી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ। પાદરા તાલુકાના ચોકારી ગામે સ્થાનિક યુવાનોના સંયુક્ત પ્રયાસોથી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં આસપાસના અનેક ગામોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલદિલી, ભાઈચારો અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। મેચો દરમિયાન ગ્રામજનો અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપ્યું હતું। આયોજકો દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ટીમો, મહેમાનો, ગ્રામજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમોને અભિનંદન પાઠવી રમતગમતને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજ આપણા ચોકારી ગામે પ્લાસ્ટિક બોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે, જેમાં સરપંચ, ઉપસરપંચ અને તમામ આયોજકોનો સરસ આયોજન કરવામાં આવ્યું છે। બધા આજુબાજુના ગામની ટીમો આવી એમાં ભાગ લીધો અને સરળ રીતે મનોરંજન થયું છે। શું નામ તમારું? ગોહિલ ધ્રુવ। પાદરા તાલુકાના ચોકારી ગામે અમારા ચોકારી ગામમાં ચોકારી પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરેલ હતું અને તેમાં અમારા ગામના સરપંચ શ્રી તથા ડેપ્યુટી સરપંચ દ્વારા આજે આ ટુર્નામેન્ટનું આયોજન કરી અને અમારા રામદેવ યુવક મંડળ તરફથી ખૂબ સારો સહકારથી આજે કુલ ટોટલ 14 ટીમો રમાઈ રહી છે। તેમાં રામાધણી કિંગ ચોકારી, જામુડી 11 ચોકારી, ચામુંડા 11 મુજપુર, સિદ્ધિ વિનાયક સોઢા, બજરંગ ફાઇટર સોઢા, સાકરિયાપુરા 11 ચોકારી, મહાદેવ 11 ચોકારી, સાનપુર 11 સાનપુર, લાયન્સ 11 વેળજ, તિથોર 11 તિથોર ગામ, મસ્તી 11 ડબકા ગામ, સિકોતર 11 ચોકારી, ડબકા 11 ડબકા ગામ અને સોઢા 11 ગામ સાડા, એમ 14 ટીમોએ ભાગ લીધો હતો। તેમાં અત્યાર સુધી 6 મેચો રમાય છે, તેમાં 3 ટીમો વિજેતા થઈ છે। તેમાં રામાધણી, જામુંડી 11 અને બીજી બજરંગ ફાઇટર, એમ કુલ 3 ટીમો વિજેતા થઈ છે। અહીંયા ખૂબ જબરજસ્ત આયોજન કરેલું છે અને તમામ પ્રેક્ષકો દ્વારા ખૂબ સારો સહકાર મળી રહ્યો છે।